તમે 405 ઘડીનો સંવિધાન બદલવાની વાત કરે છે, પણ સંવિધાન બદલવાની વાત નહીં કરતા આ 400 ની વચ્ચે 26 આવે છે। આ 26 અમારી છે, તમારા બાપની તાકાત નથી। આ અમારી પાસેથી સુનાવવાની વાત કરવા માટે આવ્યો છું। અહીંયા હું તો સરપંચથી તમને ચેલેન્જ કરવા આવ્યો છું। મોટા મોટામાં અમે ધરમપુરમાંથી 1 લાખની લીડ કાઢીશું, તમે બદલવાના કેટલી થશે? सेलवास जता पुल पर नारियल फोड़ी गया, परंतु हजू पुलનું કામ નથી ચાલુ કર્યું, જેના કારણે લોકો મરી જાય છે, ત્યાંથી ગાડી ઘસડાઈ જાય છે। 16મી તારીખે ઉમેદવારી પત્ર ભરવા જવાનું છે, ત્યારે તમારા દીકરાનો તમારા ભાઈનો સાથ આપવા આવશો ને? બે હાથ ઊંચો કરીને કે આવશો ને? મારી સંપત્તિ તો ગૌરવભાઈ કીધી છે, પરંતુ તમારા લોકોની માટે હજુ મારી પાસે 8 સંપત્તિ વધે તો એકમાં 8 એફઆઈઆર કરાવવા તૈયાર છું, પરંતુ અન્યાયની સામે ન્યાય મેળવવા માટે મારે મારું લોહી પણ પહેરવું પડે તો લોહી મેળવીશ, પણ અન્યાયની સામે ઝૂકીશું નહીં। અન્યાયની સામે ન્યાય મેળવવા માટે અમારી આખી ટીમ લડશે અને જીતીશું ને જીતીશું। ભાઈ ગામે ગામમાં કોણ ચાલે? ગામે ગામમાં કોણ ચાલે? ગામે ગામમાં ભાઈ ચાલે, ગામે ગામમાં ભાઈ ચાલે। ચાલે બધે સૌને જોહાર મિત્રો, એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે મિત્રો। આજે આપણે મિત્રો આવી ગયા હતા મોટા પોંડા બજારમાં। અહીંયા આજે અનંતભાઈ આવી રહ્યા હતા। અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં બધા અનંતભાઈનું સ્વાગત માટે આવી ગયા હતા। અને અહીંયા માતાજીનું મંદિર છે, અહીંયા માતાજીના મંદિરથી તો આગળ જઈને ચોકડી સુધી ઉપર લઈ જવા જોઈએ। આજે મોટા પોંડામાં અનંતભાઈની મિટિંગ તમને જોહાર રહ્યા છે।
હાલો આજુબાજુ જે મિત્રો એમને બાબા સાહેબ આંબેડકર કે લોકપ્રિય ઉમેદવાર લોકલાડીલા ઉમેદવાર આપણે વચ્ચે આવી રહ્યા છે લોકપ્રિય ઉમેદવાર આપણે સવાર સુધીની રાહ જોઈ રહ્યા હતા. વલસાડ ડાંગના ઉમેદવાર નવયુવાન વાસદા ચીખલીના સામત ધારાસભ્ય અને લોકપ્રિય ઉમેદવાર આનંદભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે તમામને વિનંતી કે પોતાની જગ્યાએ આનંદભાઈ તમારે એમને વિનંતી કે જ્યાં આપણા મંદિરમાં આપણા ઉમેદવાર મોટા બહોળા ઉપસ્થિત થયા છે. અત્યારે કાર્યકર્તાઓને આજુબાજુ વાજવર જે કાર્યક્રમ પૂરા કરીને અંબેડકર મોટા બહોળાના સરપંચ શ્રી સરપંચ વધાવી લઈએ મિત્રો. જરાક અવાજ ભારત માતા કી હજુ ગાંધીનગર પૂછ્યા આપણે દિલ્હી પહોંચવાનું છે. ભારત માતા કી ભારત માતા કી ફળિયાથી અને ત્યાંથી બધાને ઉત્સુકતા હતી કે આપણા આનંદભાઈની આતુરતા હતી. સમય એવો હતો કે લગભગ ત્યાંથી 1.5 કલાક આપણે મોડા પડ્યા, પણ તમે અને આપણે સૌ વિચાર કર્યા તમારા વતી હું એમને ખાતરી આપું છું. તો ખાતરી આપણે પૂરી કરશો ને? ખાતરી પૂરી કરશો ને? આપણે સૌથી મોટી લીડ મોટા બનવાની હોય છે કે જેથી આનંદભાઈને સપનાઓની યાદ આવે કે મારે મોટા બનવાનું કોઈ પણ કામ હોય તો મળશે 4 વાગે મારે કરવાનું છે. તો કરશો ને? કરશો ને? રંજીતભાઈ પટેલ સાહેબને લીડ અપાવશું એ તમારા થકી આપણા સરપંચે ખાતરી અપાવી છે અને જરૂર અહીંથી વિશ્વાસ છે કે અહીંથી લીડ આપણને મળશે. હું હવે બાપભાઈ વખાને વિનંતી કરું કે તે પણ બે શબ્દ કહેશે. અને આ વખતે તમારે કહેવાનું છે કોને આપણે મત આપવાનો તે તમને બધાને ખબર છે કે ભાઈ આપણા આનંદ પટેલ સિવાય બીજાને કોઈને મત અપાય નહીં. મિત્રો ખૂબ ભણેલા છે, ખૂબ ગમે તેવા હોશિયાર હશે, પણ પોતાની બહેરીને પૂછી લેવાનું કે રાતના 12 વાગે બી આવે, સવારે મળસથી આવે ત્યારે ચપ્પલ ઉઠાવવાની અને બહેરીનામાં બી તાકાત હોવા જોઈએ અને એને પણ સાથ આપવો જોઈએ, પ્રમાણ કરી આપવા જોઈએ કે ભાઈ તું છે મેં બઠી લે છે બધા કામ કરી આવ એમ કહેવા જોઈએ. એવી કોઈ એનો હોય તો જ આપણે ઉમેદવારી ચૂંટણી લડાય. કેમ અનંતભાઈના મિસિસ અને આજુબાજુના લોકો પણ ખૂબ ભાવ વિમોર છે અને આ વખતે આનંદભાઈને ચૂંટવા માટે તનતોડ મહેનત કરતા છે. તો તેમાં મને ખાતરી છે ત્યાં સુધી આપણે 20-20 વર્ષ આપણા જ માણસ કહેલા પણ 20-20 વર્ષ સુધી જે કોઈ કોલા બનીને રહ્યા, કોઈ શિયાળ બનીને રહ્યા, તો હવે વાઘ માણસને આ વખત આપણે મોકલવાના છે. વાઘ માણસ જશે તો આ વખતે મોટા પ્રમાણમાં આનંદભાઈ કાર્યકર્તાને ઓળખે, કાર્યકર્તા આનંદભાઈને ઓળખે. જ્યારે સામેનો ઉમેદવાર કાર્યકર્તા નથી ઓળખતો અને કાર્યકર્તા
ઉમેદવારને નથી ઓળખતો તો મત કેવી રીતે અપાય? એકાદ દિવસ અને આમ આદમી પાર્ટીના વિધાનસભામાં ઉમેદવારી કરેલી એવા વલસાડ જિલ્લાના આમ આદમીના પ્રમુખ જયેન્દ્રભાઈ ગાયકને વિનંતી કરું કે તે ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપે. લડેંગે લડેંગે એક જ ચાલે એક જ ચાલે એક જ ચાલે. ધન્યવાદ અને પ્રણામ. આજે સવારથી લઈને અત્યાર સુધીમાં શુભેચ્છા મુલાકાત ખૂબ જ મોટી સંખ્યામાં અનંત સાહેબના મતદાતાઓ મળી રહ્યા છે. એ આપણા માટે ઐતિહાસિકની પહેલી ઘડી છે. કહેવાય છે જ્યારે સ્વ ઉત્તમભાઈ પટેલ જ્યારે ખેડે તેની જમીન ખેડ સત્યાગ્રહ જ્યારે આંદોલન કરેલો ત્યારે આપણા વિસ્તારની અંદર જેમની જમીન ન હતી એ જમીન અપાવી હતી. માટે ઉન્નત સાહેબ માટે એક કહેવા માંગીશ, बागों में फूल तो बहुत है, बागों में फूल तो बहुत है, लेकिन गुलाब जैसे नहीं. लोकसभा में उम्मीदवार तो बहुत है, लेकिन हमारे अनंत साहब जैसे उम्मीदवार नहीं है. खरेखर अपना कांग्रेस रहीने कांग्रेस साथे वफादारी ने गद्दारी करीने જ્યારે આપણા વફાદારીને સમાજને જેમને મતદાતાએ દિલથી મત આપેલા મતદાતા સાથે ગદ્દારી કરી હોય એવા નેતાને હું કહેવા માંગીશ, એવા નેતાઓ માત્ર પોતાના સંપત્તિ સાધવવા માટે પ્રતિનિધિ લેતા હોય. જ્યારે આપણા લોકસભાના ઉમેદવાર આપણા સમાજના પ્રશ્ન લઈને આપણી વચ્ચે ઉભા રહે છે એવા અનંતભાઈ પટેલ. આપણે અનંત સાહેબને બહુ જંગીથી મત મળવાના છે. એ લોકોની ગણતરી છે કે અમે 5 લાખ લીડ આપીશું. 5 લાખ એ લોકોને આપણા 12 લાખ મળશે. આપણને વિશેષ મારા બે શબ્દ પ્રેમ શાંતિથી સાંભળ્યા બદલ તમામ મંચસ્થ આગેવાનો, તમામ મંચસ્થ આયોજક, તમામનો આભાર. લડેંગે લડેંગે લડેંગે. જોહર બધાને. મોટાપોટા ખાતે જે આપણા સાંસદ સભ્ય દરેકે કીધું કે ઉમેદવાર પણ કલ્પેશ પટેલ ઉમેદવાર નથી માનતા. કલ્પેશ પટેલે સ્વીકારી લીધું છે કે આપણા સાંસદ સભ્ય છે, જેમણે મારા જેવા 5 તાતડીઓની યોજનામાં હજારો યુવાનોને એક સ્ટેજ આપ્યું અને અન્યાય સામે લડતા શીખાવ્યા એવા વાસ્તા ચીટીના ધારાસભ્ય અને આપણા સાંસદ સભ્ય અનંતભાઈ પટેલ સાહેબ, જેમણે એક જ શબ્દમાં કીધું હતું કે કલ્પેશ અન્યાય થાય ને તો તાકાતથી બોલજે, તારી પછાડી અમે બેઠા છે, તમારું પીઠબળ છે, એવું મજબૂત પીઠબળ આપનાર ગૌરવભાઈ પંડ્યા સાહેબ, પ્રમુખશ્રી, મંચસ્થ તમામ મહાનુભાવો. આજે જે અહીંયા આટલી મોટી સંખ્યામાં જોયું ને તો મને એવું લાગ્યું કે આપણે જીતી ગયા છે. અન્યાય સામેની આપણી લડાઈ જીતી ગઈ છે. કારણ કે અત્યાર સુધી અનંત પટેલ અન્યાય સામે લડ્યો છે. હવે અનંત પટેલ માટે આપણે લડવાની જરૂર છે. અહીંયા વાંચ્યું લડેંગે જીતેંગે. એકા પેલો ડાંગનો ધારાસભ્ય છે એ બોલ્યા કરે, પેલો એમ કે અનંતભાઈ બોલ્યા કરે લડેંગે જીતેંગે લડીને જીતીને શું ભાઈ? અમે અનંતભાઈ અને એની આખી ટીમ લડ્યા. 5 તાતડીની યોજનામાં લડ્યા. 50,000 પરિવારના ઘર વિહોણા થતા બતાવ્યા. ત્યારે તમારો ધવલ પટેલ ક્યાં હતો? हमारा धरमपुर में टेबलेट का प्रश्न आयो ત્યારે અનંત પટેલ લડેંગે જીતેંગે બોલ્યો અને તમારી સરકારે રાતોરાત 1000 ટેબલેટ આપવા પડ્યા વિદ્યાર્થીઓને. ત્યારે તમારો ધવલ પટેલ ક્યાં હતો? આંગણવાડીની લડાઈ થઈ, આશા વર્કર બહેનોની લડાઈ થઈ, ડ્રાઈવરોની અન્યાય સામેની લડાઈ થઈ. ત્યારે પેલો ઉમેદવાર ક્યાં હતો? આ એક મરદ નેતા અન્યાય સામે લડ્યો છે. આ મરદ સાથે એક મરદ ઉભા છે. બાયલાઓની અમને પણ જરૂર નથી. ઘરે મત કહેવા આવ્યો છે. વાત કરે છે એ લોકો 400 પારની, 400 પાર કરીને એ લોકો ગરીબી હટાવવાની વાત કરે છે. અત્યાર સુધી સરકાર કોની હતી? તમારા બાપની કે અમારા બાપની? આ ઉલ્લુ બનાવવાના ધંધા અમને કરો છો. અમને સારી રીતે ખબર છે તમે આ 400 પાર કરીને સંવિધાન બદલવાની વાત કરે છે, પણ સંવિધાન બદલવાની વાત નહીં કરતા આ 400 ની વચ્ચે 26 આવે છે. આ 26 અમારી છે, તમારા બાપની તાકાત નથી. આ અમારી પાસેથી સુનાવવાની વાત કરવા માટે આવ્યો છો અહીંયા.
ઘણા લોકો મારો એક વિડીયો એડિટ કરીને સોશિયલ મીડિયામાં ચલાવ્યા કરે, એમને જાહેર મંચ પરથી કહેવા આવ્યો છું આજે તમે ગમે એ કરી લો, અમને કઈ ફરક નથી પડતો. હું અનંત પટેલ માટે જાહેર મંચ પરથી આવશું. બાકી અમે દેડકા હોય જો વરસાદ આવે ત્યારે બહાર આવવાના નથી. 365 દિવસ અન્યાય સામે લડ્યા છે અને આવનાર સમયમાં પણ અન્યાય સામે લડીશું. ઘણા લોકોને મારે કહેવું છે કે આપણા માટે અત્યાર સુધી કોણ લડ્યું? અનંતભાઈ લડ્યા ને આપણા માટે. તો હું કેમ છું, અનંતભાઈ ઉમેદવાર નથી, ઉમેદવાર આપણે છે, આપણે જીતવાનું છે. અનંતભાઈને તો આપણે લોકસભામાં મોકલી દીધા છે અન્યાય સામેની લડાઈ લડવા માટે. કારણ કે હજારો પ્રોજેક્ટો આવે છે, ભારતાપી રિવર લિંક, ભારતમાલા, નેશનલ 56, ગુડ સ્ટેન્ડ અને દરેક જગ્યાએ અન્યાય થાય છે. એમને ખબર પડી ગઈ છે કે આ દિલ્હીમાં આવ્યો ને તો અમારા ગાભા કાઢી નાખે, એટલે એ લોકોને પેટમાં પૂછ્યું છે. હું તો સરપંચથી તમને એક ચેલેન્જ કરવા આવ્યો છું. મોટામાં અમે ધરમપુરમાંથી 1 લાખની લીડ કાઢીશું. તમે કપરાડાવાળા કેટલી કાઢશો? કેટલી કાઢશો તમે કપરાડાવાળા? કપરાડાવાળા કેટલી લીડ આપશો? મને જવાબ આપો. કેટલી લીડ આપશો? તમે આટલી લીડ આપો એટલે અનંત પટેલ અને આખો સમાજ અને આખી કોંગ્રેસ સમિતિ જીતી જઈશું અને દિલ્હીમાં ડંકો વગાડી દેશું. એ વાત કેવા આવ્યો છે. કોઈ પણ જગ્યાએ અન્યાય થાય, કોઈ પણ કચેરીમાં અન્યાય થાય, કોઈ પણ અધિકારી ખોટી રીતે હેરાન કરે ને તો યાદ કરજો, જેવાને તેવી ભાષામાં જવાબ આપીશું. મોત કાલ આવતું હોય તો આજ આવે. કલ્પેશ પટેલને ફરક નથી પડતો, પણ જ્યાં પણ અન્યાય થાય તો હંમેશા તાકાતથી બોલજો. જય આદિવાસી, જોહાર. ખૂબ ખૂબ આભાર કલ્પેશભાઈનો. ખૂબ આપણને ટોટલી માર્ગદર્શન આપ્યું અને જે આનંદભાઈ પટેલ સાહેબે જે કામ કરેલું તમે જોયું હશે કે આપણે જે દિવસે ગૌરવભાઈને ધન્યવાદ છે કે આપણું નામ એઆઈસીસી આવ્યું, પહેલું નામ ત્યાંથી આપણી જીત પાકી થઈ ગઈ. બાકી તમે જોયું હશે કે કોંગ્રેસ એઆઈસીસી 4 દિવસ પહેલા 5 દિવસ પહેલા થોડું પહેલા નામ આપે છે, પણ આજે 23 દિવસથી અમે આનંદભાઈ જોડે ફરીએ છીએ. આજે 25 દિવસ થાય છે ટિકિટ આપેલી ને, તો અમે માહોલ જોયો છે તો મને એમ થાય છે કે તમે જોયું છે રોહિણામાં જે રસ્તા પર દુકાન તોડી પાડવા આવી અને એને ફોન કરવામાં આવ્યો તો એમણે કીધું કે મને કેટલો ટાઈમ લાગશે આવતા. એમણે કીધું આના દુકાનદારો કે મને 1 કલાક લાગશે, હું આવું છું. અને ગયા પારડી પોલીસ સ્ટેશન અને એમનો પ્રશ્ન સોલ્વ કર્યો. બીજી વાત કરો તો તમે જોયું હશે કે આપણા ચીખલીમાં 2 આદિવાસી ભાઈઓ અપમૃત્યુ થાય છે, પંખાએ ટીંગાય છે, ત્યારે આખી પોલીસ સ્ટેશન આનંદભાઈએ કબજે લીધું અને 6 પોલીસો સસ્પેન્ડ કર્યા. એ આનંદભાઈની તાકાત છે. તમે આનંદભાઈના જોશો હશો ત્યારે તમને સ્ક્રીન પર બતાવશે આનંદભાઈની તાકાત. આનંદ ત્યાં રેલવેથી રેલવે આવ્યો છે આનંદભાઈનો. મને વિશ્વાસ છે, ખાતરી છે, આપ સૌ સાથે મળી 7 તારીખે જંગી મતદાન કરી અને આનંદભાઈને દિલ્હી મોકલશું. જય હિન્દ, જય કોંગ્રેસ. ખૂબ ખૂબ આભાર. કરું કા લોકો ભાજપમાં 3-4 लोग टिकट चे लाइन में आपले कांग्रेस में 2 लोग लाइन में आनंदभाई અને કિશનભાઈ. आज किशनभाई आपले वच्चे नाही आहे. काल मी त्याला आम्ही आमंत्रण केला, फोन केला की साहेब तुला उद्या मीटिंग मध्ये यायचं आहे. किशनभाईने मला काय सांगला, मला अहमदाबाद एआयसीसी માં બોલવું રહलं तर मीटिंग आहे એટલે मी तिकडे जातो, पण तुम्ही कपराडावाळं लीड कोणी दिली आहे. मी सांगा आताच नाही सांगा. तो काय सांगतो की आताच नाही सांगा, आताच सांगाय पडलं तर तुमचा काटा काढी. अरे काटा तर अजून रुतला नाही, काटा कसा पडत निघाल. तो लीड ती सांगली याचं रणजित भाईनी 1.25 लाख लीड आणून आपले काढायचे आहे. तर किशनभाई सांगतो का होडीक लीड मला पाहिजे नाही तर तुमचा काटा काढी. तर ही पोझिशन आपली आहे. सामे माझा भाईबंद दोस्ता અને એકદમ ઘણીતા સંબંધ જવळ જીતુભાઈ आहे. चा गोठ लावतो. तिकीटच्या लाईनवर होता, पहिला काँग्रेसમાં होता. संसद सभेचे तिकीट भाजपमातून मिळेल असा हिस्सा आहे भाजपમાં गेला की मला संसद सभेत व्हायचं आहे. कोणाची इच्छा राहते ते इच्छा आहे भाजपમાં गेला. नाव चालला 5 जणांची नाव चालली. फिर रणजितभाईचे तिकीट सर्वजण कापून टाकले. मी तुम्हाला सांगायला मागतो की माझाही गोष्ट माझाही खर्च सजवून
तर सबंध हिसाबे तुमचाही सबंध आहे. तो सबंध हिसाबे तुम्हाला असा सांगा येईल की धवल पटेलला मत द्या. तर तुम्ही सांगाय रुक जाओ, धवल पटेल नाही आनंद पटेलला मत द्यायचं आहे. हा, हे लोक काय करत, 10-10च्या नोटी 1000 रुपये एक पाकिटात भरायचं, मोठा पाकिट दिसाय असा करून कवर द्यायची. तुम्ही फोडून पाहता त्याला 1000 रुपये. तेव्हा आपले पडाई नाही. आपला उमेदवार आनंद पटेल, आपला उमेदवार गरीब आहे, आपला उमेदवार पैशावाला नाही आहे. प्रेमથી वाणीથી આપણે મત द्यायचा आहे અને आपला उमेदवार सुटायचा आहे. आपले पैशाच्या बाबतीत पडायचा नाही आहे. માટે आपला उमेदवार दिल्ली दबाडायचा आहे सुटारून. आता मी विनंती करतो, ऑल इंडिया काँग्रेस कमिटीचा मेंबर गौरवभाई पंड्या साहेब विनंती करतो की चूंटણી લક્ષી માર્ગદર્શન કરે. ખાલી ગુજરાત નહીં, આખા દેશની કોંગ્રેસ જેના માટે ગર્વ લઈ શકે, જેના માટે ગૌરવ લઈ શકે એવો નવયુવાન આદિવાસી નેતા આપણો સૌનો ચાહીતો ઉમેદવાર ભાઈ અનંતભાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભાઈ દિનેશભાઈ, ઉપસ્થિત તમામ મંચસ્થ આગેવાનો ભાઈ જયેન્દ્રભાઈ સહિત ઉપર આટલા બધી મોટી સંખ્યામાં આટલી મોડી રાત્રે તમે બધા અહીંયા ઉપસ્થિત છો. મારે વધારે સમય નથી લેવો, મારી બી થોડીક તબિયત બરાબર નથી, પણ ભાઈ રણજીત અને બીજા મિત્રોનો એટલો બધો આગ્રહ હતો કે 5 મિનિટ પણ તમે આવજો, એટલે ડોક્ટરની મના છતાં હું અનંતને જીતાડો એ વિનંતી કરવા માટે તમારી વચ્ચે આવ્યો છું. એનાથી વધારે મારે વિશેષ કંઈ નથી કરવું. આ જગ્યા પર આ જલારામ બાપાની કૃપાથી અનેક વખત આ સભાઓ સંબોધી છે અને જ્યારે જ્યારે સંબોધી છે ત્યારે બાપાની કૃપા થઈ છે ને અહીંયાથી સફળતાપૂર્વક ગયા છીએ આપણે. એક કિશનભાઈની ચૂંટણી સભા હોય, એક જીતુભાઈની ચૂંટણી સભા હોય કે ત્યાર પહેલા પૂજ્ય ઉત્તમભાઈની ચૂંટણી સભા હોય, આ જગ્યાએથી જ્યારે જ્યારે સભા સંબોધી છે ત્યારે ત્યારે કોંગ્રેસની જીત થઈ છે. મને ચોક્કસ ખાતરી છે કે આ વખતે પણ બાપાનો આપણા પર પૂરેપૂરો આશીર્વાદ છે. એ વાતનું ખૂબ ગૌરવ છે. હું આજે એનું નામાંકન પત્ર ભરતો હતો દિનેશજી, આજે એનું ફોર્મ ભરતો હતો હું. ખૂબ એની પાસે બહુ મિલકત છે યાર, જબરદસ્ત મિલકત વાળો માણસ. કેટલી મિલકત? તો કે 7 મિલકત. સાની મિલકત? તો કે પોલીસ ફરિયાદની મિલકત. 7 મિલકતો. પણ મેં પેલાને પૂછ્યું, મયુર અહીંયા ક્યાંક હતો, હમણાં મેં જોયો એને, મેં પૂછ્યું, મેં કીધું ભાઈ આ ઘર કોનું? તો કે ભાઈનું નથી. તો પપ્પા સરકારમાં નોકરી કરતા હતા અને એમાંથી જે કઈ નાનકડું એક ઘર વસાયું તે પપ્પાનું છે, અનંતનું નથી. અંદર જમીન લખેલી એક બે નાની નાની ટુકડા, 4 વીઘા, કુલ 4 વીઘા. મેં કહું 7 બાર લાવો, તો 7 બાર જોઈ તો એનું નામ તો મળે જ નહીં. મેં કીધું તારું છે નહીં તો તું હું કામ કહ્યા કરે કે મારું છે? પછી કીધું હવે FIR લાવો, એટલે બધી FIR આવી. તો 7 FIR, 7 FIR મેં વાંચી. મને જાણીને એક ગૌરવ થયું કે 7 ફરિયાદ એની સામેની છે ને શેની છે? તો કે લોકો માટે જે આંદોલન કર્યું તેની વિરુદ્ધ એના માટે એની પર ફરિયાદ થઈ. કોઈનું ખિસ્સું કાપ્યું, કોઈની ચોરી કરી, કોઈના ઘરમાં જઈને ખોટી વાત કરી, કોઈને ગાળ દીધી, કોઈને પડાકો માર્યો. આમાંની એકે ફરિયાદ નહીં. મિલકત વાળો કહેવાય ને. આવી મિલકત કોની પાસે હોય કે તમારા માટે જે લડતો હોય, તમારા માટે લોહી વહાવતો હોય, અને આજે તમારી વચ્ચે આવીને ખાલી તમારી પાસે એટલું જ માંગે છે કે મને એક મત આપીને ચૂંટીને મોકલો, તમારા માટે જેટલું લોહી વહાવવું પડશે તે વહાવવા તૈયાર છું, એક કપ મને આપો. તો આપણે જો એ ન કરીએ તો આપણા જેવા નમૂના કોઈ ન કહેવાય. આપણી સૌની પવિત્ર ફરજ છે. કોઈ ચિંતા નહીં કરવાની, ચોરાયેલો માલ કોઈ ચિંતા નહીં કરવાની. એ ગુજરીમાં જ જાય. ચોરાયેલો માલ આવી દુકાનમાં કોઈ વેચે?
એટલે ગુજરી બજારમાં જાય યાર, એટલે એને એની બહુ ફિકર કરવાની જ નહીં, એ વાત પતી ગઈ. પણ અહીંયા ક્યાંક એકાદ ગામમાં ભાષણ કરતો હતો, મેં એનો વિડીયો જોયો કે હું કોંગ્રેસમાં રહીને આવ્યો છું, મને ખબર છે કે પહેલા 3 વિસ્તાર જે છે વલસાડ, પાડી ને ઉમરગામ, એમાં મત જ ના નીકળે, એટલે ચિંતા ન કરવી એમ કહીને એને કબૂલ કરી લીધું. મારે ત્યાં મત મળવા નથી, તમે બિલકુલ ખોટી મહેનત ન કરતા. એમ ભાજપ વાળા એમ કહેતા થઈ ગયા કે આ 4 આદિવાસી જે વિસ્તારો છે, ડાંગ થી માંડીને કપરાડા સુધી, એમાં અમારું ગજું નથી, એટલે હવે તે બાજુ ફાંફા મારતા છે. પણ એને ખબર નથી કે તે બાજુ અમે બી બેઠા છીએ, આ દિનેશ બી બેઠો છે, અને અમારા બીજા એવા ઘણા સાથીઓ બેઠા. આ અમારો વરુણ બી બેઠો છે યુથ કોંગ્રેસનો, અમારો પંડુ બેઠો છે. હે, આ બધા કોણ છે? આ કોણ છે બધા? અને આ વાત કરીને હું પૂરું કરું છું, પણ મારી તમને એક વિનંતી છે, અનંત, આ બધાને કહી દેજો, આ બધા બેઠા છે તે, આ વાત જ્યાં સુધી મને પાછી ન મળે ને ત્યાં સુધી મને સંતોષ નથી થવાનો. આ વાત પાછી આવી જોઈએ. પોરી પરિણામવાની હોય તો જમાઈને જોઈને પરિણાવી કે હારું જોઈને પરિણાવી છે, નક્કી કરો. કરો કરો, એમાં ક્યાં વાંધો છે? અરે યાર, આવું ના બોલાય યાર, આવું બોલાય? એ મને કે જશોદાબેન ના બાપ આપે ભૂલ કરી, આપણે થોડી કરીએ. હવે આપણાથી આવું ના બોલાય. આપણા મત રૂપી પોરી આપણે જમાઈને જોઈને પરણાવવાની છે. એ હું કે તમારા વડવાઓ યાદ રાખજો, એ ખેત મજૂરોને ખેડૂત બનાવવાનું કામ કોઈએ કર્યું હોય તો એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કર્યું છે. એ સિવાય તમને કોઈ આ કામ ન કરી આપે. પણ યાદ રાખજો કે જો હવે ભાજપને લાવ્યા છો, યાદ રાખજો, હવે જો ભાજપને લાવ્યા છો તો જે લંગોટીમાંથી આ પેન્ટ શર્ટ ને ટી શર્ટ પહેરતા તમે થઈ ગયેલા ને, એ લંગોટી પર તમને પાછા લાવીને મૂકી દેવાના છે. આ યાદ રાખજો. જે ખેડૂત, જે ખેતરમાં તમે આજે માલિક તરીકે કામ કરો છો, એ જ ખેતરમાં કાલે તમારે પાછા ખેત મજૂર તરીકે કામ કરવાનો વારો આવી જશે. ચેતતા રહેજો. અને હું આ મારા યુવાન મિત્રોને કહું છું, આટલી મોટી સંખ્યામાં તમે છો, આવતી પેઢીનો વિચાર કરજો. આવતી પેઢી તમને ગાળ ન દઈ જાય કે અમારા વડીલોએ શું ધંધો કર્યો કે અમે હતા તેનાથી બી બદતર હાલતમાં આવી ગયા. આટલી વિનંતી હું આપ સૌને કરું છું કે આપણું ભવિષ્ય સુધારવાનો સમય છે. આપણું ભવિષ્ય આપણે એવા માણસના હાથે સુધારીએ કે જે 24 કલાક આપણા માટે લડવા તૈયાર છે, જે 24 કલાક આપણા માટે કોઈ પણ પ્રકારનું બલિદાન આપવા તૈયાર છે, જે 24 કલાક તમારી લડાઈમાં સાથે ઉભો રહેવા તૈયાર છે, એવા આપણા ભાઈ અનંતને ચૂંટીને મોકલો. કોંગ્રેસના પંજાના નિશાન પર ચૂંટીને મોકલો. પંજો આપણા બધા માટે જૂનો અને જાણીતો છે. આપ સૌને વિનંતી કરું છું કે 7મી મેએ પંજાના નિશાન પર પ્રચંડ બહુમતીથી એને મતદાન કરી ચૂંટી અને મોકલીએ અને કોંગ્રેસનો અને ભાઈ અનંતનો ફરીથી આપણે જય જયકાર કરીએ. એટલી વિનંતી સાથે વિરમું છું. આભાર. જય હિન્દ. શિક્ષક છે અને એક શિક્ષક જ્યારે લોકોને કોણ ભણવામાં આવે, એ કુવાઓ ખરેખર ડુંગરમાં બને છે અને તમારા આદિવાસી વિસ્તારને શિક્ષણની જરૂર છે. જ્યારે ફળિયામાં જે બસ શાળાઓ ચાલુ કરી, બસ શાળાઓ કોંગ્રેસે ચાલુ કરી છે. તમને પૂરાની વાત કરીએ કે અમારા વિસ્તારમાં અત્યારે વાત કરી કે રસ્તાઓના કારણે લગ્ન નહીં થતા, પણ મને એવું થાય છે તમારા બાપ દાદાના લગ્ન ક્યારે થતા. अनंत पटेल पहली बार 2017 में गुजरात के वांसदा विधानसभा से कांग्रेस पार्टी से विधायक का चुनाव लड़े और 17,000 की लीड से विजयी बने, तब से अनंत पटेल का संघर्ष शुरू हुआ था। आपको लग रहा होगा विधायक बनने के बाद कैसा संघर्ष, लेकिन सच बात तो ये है कि पहले जो अपने लोगों के लिए संघर्ष कर रहे थे, उससे ज्यादा संघर्ष चालू हुआ था। क्योंकि जो संघर्ष चालू हुआ था वो सीधा गुजरात की और केंद्र में दिल्ली की भाजपा सरकार की विनाशकारी योजनाओं और मनगढ़ंत नीति के खिलाफ था। ये संघर्ष छोटी से छोटी समस्या जैसे कि टूटे हुए रास्ते के लिए संघर्ष किया और टूटे हुए रास्ते से हो रही समस्या को हल किया। टूटे हुए अस्पताल के लिए संघर्ष कर कर उसका नवीनीकरण करवाया। बंद हो रही शाला के लिए संघर्ष किया और शाला को बंद होने से रुकवाया। लोगों को हो रही पानी की समस्या के लिए
संघर्ष के तौर पे जल यात्रा निकाल के सरकार की आंखें खोलकर समस्या को हल किया। सड़क पर उतर के तो संघर्ष किया ही, लेकिन विधानसभा में भी सो रही सरकार के सामने लोगों को हो रही समस्या के लिए सवाल उठाए। अपने विधानसभा क्षेत्र में हो रही समस्या के लिए तो संघर्ष किया ही, लेकिन अपने विधानसभा क्षेत्र के बाहर भी लोगों को हो रही समस्या के लिए संघर्ष बिलमोरा से वघई तक चल रही आदिवासी जीवादोरी समान नेरो गेज ऐतिहासिक ट्रेन भाजपा सरकार ने बंद कर दी थी। उसके लिए संघर्ष करके ट्रेन फिर से चालू करवाई। यहां तक कि नवसारी नगर पालिका में भाजपा की सरकार ने नवसारी जमालपुर में राधा कृष्णा मंदिर था, वो भी कुछ बिल्डरों को फायदा दिलाने के लिए तोड़ा गया था। तभी भी अनंत पटेल ने वहां के रहीशों के लिए संघर्ष किया। राष्ट्रीय धोरीमार्ग के चल रहा काम में भ्रष्टाचार के खिलाफ संघर्ष करके भ्रष्टाचार को लोगों के सामने उजागर किया। वांसदा धर्मपुर विधानसभा में सवाल एक दिन सुबह में पता लगता है कि चिखली पुलिस स्टेशन में डांग के दो 19 साल के आदिवासी युवा रवि जादव और सुनील पवार के शव कंप्यूटर कक्ष में बिजली के तारों से लटकते के दोषियों को तुरंत से तुरंत सजा दिलाने के लिए अनुरोध किया। दिन निकलते गए, फिर भी रवि और सुनील के हत्यारे खुलेआम बाहर घूम रहे थे। तब अनंत पटेल और उनके साथियों ने मिलकर रवि और सुनील के परिवार को न्याय दिलाने के लिए 8 बार चिखली पुलिस स्टेशन का घेराव, आईजी ऑफिस का घेराव किया जाएगा। तब जाके रवि और सुनील के हत्यारे 6 पुलिस वाले को हिरासत में लिया गया और जेल के सलाखे के पीछे धकेला गया। यहाँ एक कहावत याद आती है कि जब अन्याय कानून बन जाए तब विरोध कर्तव्य बन जाता है। हमेशा से जल जंगल जमीन के लिए लड़ते आ रहे अनंत पटेल की आगे की लड़ाई सीधी दिल्ली में केंद्र की भाजपा की सरकार से थी। हाँ, सही सोचा आपने। पार तापी नर्मदा रिवर लिंक योजना केंद्र की भाजपा सरकार ने अपने बजट में पार तापी नर्मदा रिवर लिंक प्रोजेक्ट पास किया। हमेशा से आदिवासी समुदाय के लिए लड़ते आ रहे अनंत पटेल की नेतृत्व में विरोध प्रदर्शन चालू किया। अनंत पटेल और उनके साथियों ने मिलकर धर्मपुर से रैली की शुरुआत की। तब किसी ने नहीं सोचा था कि ये आंदोलन सरकार को हिला देगा, लेकिन अनंत पटेल और उनके साथियों ने 17 रैली की, जिसमें वलसाड़ के धर्मपुर से चालू हुई रैली तक का ये बयान आया था कि ऐसा कोई प्रोजेक्ट है ही नहीं और अनंत पटेल आदिवासी समुदाय को गुमराह कर रहे हैं। लेकिन अनंत पटेल और उनके साथियों का संघर्ष सच्चाई का संघर्ष था और कहावत है ना, हमेशा सच्चाई की जीत होती है। वैसे ही आखिर में भाजपा के गौर नहीं किया, पूरे आदिवासी समुदाय को एक मंच पे लेके आए और एक एकता की मिसाल दी। ये जीत थी आदिवासी समुदाय के एकता की। दूसरी तरफ भाजपा की सरकार ने चेन्नई अहमदनगर ग्रीनफील्ड हाईवे भारतमाला प्रोजेक्ट को लागू किया गया। अनंत पटेल फिर से अपने लोगों को न्याय दिलाने के लिए सड़कों पर उतरे, रैलियां निकाली, धरना प्रदर्शन किए। ये आंदोलन किसके लिए था? लोगों की जमीन को बचाने के लिए। यहाँ भी अनंत पटेल और उनके साथियों का संघर्ष की वजह से भारतमाला प्रोजेक्ट का काम अभी 17 मार्च 2024 को भाजपा की सरकार ने काम बंद करने का आदेश दिया गया। यहाँ पे फिर से एक कहावत याद आती है, शिक्षकों की कमी की वजह से छात्राओं को हो रही समस्या के लिए संघर्ष किया। विधानसभा में सवाल उठा के सरकार को नींद से जगाने की कोशिश की। हर नई सुबह अनंत पटेल सरकार ने ज्ञान सहायक योजना लागू की और इसके साथ ही अनंत पटेल ने ज्ञान सहायक योजना को रद्द करवाने के लिए संघर्ष किया और सरकार के सामने लड़त लड़ी। वांसदा, धर्मपुर, वलसाड़, व्यारा, नवसारी और गांधीनगर जाके भी रैलियां निकाली। अभी हाल ही में ड्राइवरों के लिए लाए गए काला कानून की संघर्ष की बातें खत्म होने वाली नहीं है। न ही अनंत पटेल का
का संघर्ष खत्म होने वाला। क्या आपको लग रहा है अनंत पटेल का ये संघर्ष सही था? अगर आपको लग रहा अनंत पटेल का संघर्ष सही था तो आज से ही, अभी से ही प्रण लो और हमेशा लोगों के लिए संघर्षमय जीवन जीते आ रहे अनंत पटेल को दिल्ली भेजना है। अनंत पटेल जैसा लीडर के लिए वो लड़ रहा है हर समाज के स्वाभिमान के लिए, वो लड़ रहा है बेरोजगार युवाओं के लिए, वो लड़ रहा है गरीब कमजोर नारियों के लिए, वो आवाज उठा रहा है महंगाई, मजदूर और दलितों के लिए, वो आवाज उठा रहा है खेतों में रो रहे किसान के लिए। अब यही आवाज उठने वाली है दिल्ली की सदन में और इस आवाज को कोई नहीं दबा सकता क्योंकि वो समंदर सा अनंत है और अनंत की कोई सीमा नहीं होती। खूब खूब आभार। जीतेंगे, जीतेंगे और जीतेंगे और जीतेंगे। जेने पण माहिती जे एकत्र करी અને જેને બી આ વિડિયો બનાવ્યો એને કોંગ્રેસ પાર્ટી તરફથી લાખ લાખ સલામ। હવે હું આપણા નવયુવાન વાસદા ચીખલીના જાંબાદ ધારાસભ્ય અને વલસાડ ડાંગના લોકપ્રિય ઉમેદવાર અનંતભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે તે ચૂંટણીલક્ષી માર્ગદર્શન કરે। लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे। इंडिया गठबंधन અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડ ડાંગ લોકસભાની સીટ પર ઉમેદવાર તરીકે મને જાહેર કર્યો છે ત્યારે છેલ્લા 23 દિવસથી જુદા જુદા વિસ્તારોમાં, જુદા જુદા તાલુકામાં, જુદા જુદા ગામોમાં, શહેરોમાં શુભેચ્છા મુલાકાતો કરી। આજે કપરાડા તાલુકાના સવારે 10 વાગ્યાથી ગામડે ગામડે શુભેચ્છા મુલાકાતો કરી અને અત્યારે આપણે સૌ મોટા મોટા ગામે આપણી સાથે મંચ પર મંચ શેર કર્યો છે એવા અપક્ષના તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશભાઈ, તમામ બહેનો, ભાઈઓ, વડીલો અને યુવા દોસ્તો, આ ચૂંટણી બે વિચારધારાની છે એવું કહેવાય છે। આ ચૂંટણીમાં બે પક્ષ છે એવું કહેવાય છે, પરંતુ મારે આ ચૂંટણીમાં જે ગઠબંધન થયું છે ત્યારે મારે એમ કહેવું છે તમામ કચડાયેલા ગરીબ એસટી, એસસી, ઓબીસી અને એની સામે છે કોણ? ભાજપ। આપણા તમામ એસટી, એસસી, ઓબીસી, તમામ કચડાયેલો વર્ગ, મુસ્લિમ વર્ગ, એની સામે અત્યારે જો કોઈ પડકાર અને કોઈ ચૂંટણી હોય તે આપણી સામે છે ભાજપ। અને એમણે એમના સંસદે કીધું છે કે અમે 400 ને પાર જશું અને અમે સંવિધાન બદલી દેશું અને સંવિધાન બદલવાનું એટલે એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી અને ગરીબ વર્ગ કે તેમનું અનામતથી માંડીને એમનું વાણી સ્વતંત્રતાથી માંડીને એમની જે વાત છે, એમનું શિક્ષણ છે, મફત શિક્ષણ છે, સાર્વત્રિક શિક્ષણ છે, જે બાબા સાહેબ આંબેડકરે સંવિધાન લખ્યું એ સંવિધાન બદલી દેવાની વાત છે। અત્યારે આપણે આંદોલનના વિડીયો જોયા, અમે દરેક વર્ગના લોકો માટે આંદોલન કર્યું છે। જ્યારે 66 કેવીના લાઈન લખાઈ ગઈ ત્યારે જેટકો કંપની વાળા 60 જેટલા ખેડૂતોને કોઈ પણ જાતનું વળતર નહીં આપેલું। કોળી સમાજના, મુસ્લિમ સમાજના, પાટીદાર સમાજના ખેડૂતોને તે સમયે પણ અનંત પટેલ અને કોંગ્રેસ સમિતિ એમની પાસે ગઈ અને એમને ન્યાય અપાવ્યો, એમને પૈસા અપાવ્યા અને એમનું સમાધાન કરાવ્યું। અત્યારે પ્રશ્ન ચાલે છે, સમસ્યા ચાલે છે, આપણે બધા જ વિસ્તારમાં ફરીએ છીએ ત્યારે બીજી વખત આખા કપરાડા વિસ્તારમાં ફર્યા ત્યારે અસ્ટોલ યોજનાનો અમે કશે પણ નળમાં ચકલીમાં પાણી આવે એવું જોયું નથી। આ અસ્ટોલ યોજનાના વિરોધમાં પણ આપણે આંદોલન છેડવું પડશે। મોટા મોટા વિસ્તારમાં છે ત્યારે અહીંની પણ કેટલી બધી સમસ્યાઓ છે। 2-3 વખત અહીંથી સેલવાસ જતા પુલ પર નાળિયેર ફોડી ગયા પરંતુ હજુ પુલનું કામ નથી ચાલુ કર્યું, જેના કારણે લોકો મરી જાય છે, ત્યાંથી ગાડી ઘસડાઈ જાય છે ચોમાસામાં। એના માટે પણ અહીંના આગેવાન દ્વારા અમને કીધું હતું, પરંતુ ઇલેક્શનની જાહેરાત થઈ ગઈ એટલે આપણે ત્યાંનું આંદોલન કરવાનું રહી ગયું। પરંતુ ગભરાશો નહીં, અમે તમારી વચ્ચે છે, તમારી સાથે એના માટે આંદોલન કરવા માટે પણ આવવાના છે। આ રસ્તા પરથી અવારનવાર અમે
નેશનલ હાઈવે 56 પરથી પસાર થઈએ છીએ ત્યારે જોઈએ છે ચોમાસા દરમિયાન એકદમ તૂટેલો ખાડેલો ખાડાવાળો રસ્તો હોય છે, એના કારણે કેટલાઓ યુવાનો અને બહેનોને રિક્ષાવાળાની રિક્ષા પલટી જાય છે અને એક્સિડન્ટ થાય છે, પરંતુ જાડી ચામડીની સરકાર જાગતી નથી. એમના વિરોધમાં આપણે આંદોલન કરવું પડે. આવનારા સમયમાં આપણે તમામ વિદ્યાર્થી વર્ગો જે છે એ આપણા વિસ્તારમાં ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ પ્રાથમિક શાળાઓ અંગ્રેજી માધ્યમની નથી. એ પ્રાથમિક શાળાઓ અંગ્રેજી માધ્યમની આપણા બાળકો માટે હોવી જોઈએ. એના માટે પણ આપણે સમસ્યા માટે આપણે લોકસભામાં જઈને આપણી તમામ સમસ્યાનો ઉજાગર કરવાનો છે. અહીંયા રહેતા તમામ આગેવાનો લોકોને એટલી ખાતરી આપવા માંગુ છું કે અમે દરેક સમાજ માટે લડીએ છીએ. તમારો કોઈ પ્રશ્ન હોય ત્યારે કહેજો, આનંદ પટેલ તમારી વચ્ચે અડધી રાતે આવીને બેસશે અને તમારા દરેક પ્રશ્નોને વાચા આપશે. અત્યારે આ વિસ્તારમાં એક ડરનો માહોલ છે. કોઈ જગ્યાએ કઈ પ્રશ્ન ઉઠાવવા જતા હોય ત્યારે પોલીસનો ડર હોય છે, અધિકારીઓનો ડર હોય છે, ધારાસભ્ય સંસદ સભ્યનો ડર હોય છે, પરંતુ એ ડર કાઢીને બહાર ફેંકી દેજો. હવે તમારો ભાઈ, તમારો દીકરો તમારી વચ્ચે આવશે અને એ આગે સલામતી માટેના તમામ પ્રયત્ન કરશે અને કોઈનાથી ડરવાની જરૂર નથી. આનંદ પટેલ તમારી જોડે છે. દરેક જગ્યાએ એક જ વાત હોય છે. ગોઈમાનો પ્રશ્ન હોય, રોહિણાનો પ્રશ્ન હોય, અંબાજનો પ્રશ્ન હોય, ડાંગનો પ્રશ્ન હોય, કપરાડાના પ્રશ્ન હોય, સ્થાનિક વરસાદનો પ્રશ્ન હોય, કાંઠાનો પ્રશ્ન હોય, દરેક જગ્યાએ એમ કહે છે અમે દરેક જગ્યાએ જઈ આવ્યા. કાંઠાના પ્રશ્નમાં પણ જઈ આવ્યો. દરિયો જે જમીન ખાઈ જાય છે, જમીનનું ધોવાણ કરે છે, દાંતી કકોડીઓના વિસ્તારના માછીમારના મિત્રોને પણ કહી આવ્યા છે તમે ગભરાશો નહીં, અમે તમારું કામ કરીશું અને અમે દિલ્હીમાં લોકસભા પણ ગજવીશું. જંગલની જમીનના પ્રશ્નો હોય છે, સ્થાનિક લેવલના પ્રશ્નો હોય છે, ડ્રાઈવરોનો કાળો કાયદાનો પ્રશ્ન છે. અત્યારે જેમ તેમ કરીને આપણે જમીન વેચીને, ગાય ભેંસ વેચીને આપણા દીકરા દીકરીને ભણાવીએ છીએ, ટેટ પાસ કરાવીએ છીએ, પરંતુ આ નફત સરકાર માત્ર ને માત્ર 11 મહિનાના કરારે આપણા લોકોને રાખે છે. ત્યારે એમના માટે પણ અમે આંદોલન કર્યા છે, ખૂબ આંદોલન કર્યા છે, ખૂબ લડ્યા છે. મારા માટે તમારે 25 દિવસ લડવાની જરૂર છે. હું 1825 દિવસ તમારા માટે લડીશ અને તમારી વચ્ચે ઉપસ્થિત રહીશ. ઘણી વાતો કે જાણે આપણે એમાં ભોળવાઈ જવાના હોય. 7 તારીખે ઇલેક્શન છે એટલે અમે 5-6 તારીખે જઈને બારના ખખડાવવું ને અમે આપી આવું, પરંતુ એ દિવસો ગયા છે. બારના ખખડાવ નહીં, તમને અમે ગામમાં પણ ઘૂસવા દેવાના નથી. જળ જંગલ જમીનની પ્રશ્નની સાથે સાથે અત્યારે જેટીનો પ્રશ્ન છે, જળ જંગલ જમીનની સાથે સાથે દરિયાઈ પટ્ટીના પ્રશ્ન છે, શહેરના પ્રશ્ન છે, ઉદ્યોગોના પ્રશ્ન છે. ત્યારે તમામ પ્રશ્નને અમે વાચા આપીશું અને જેટી પણ બનાવીશું, સંરક્ષણ દિવાલ પણ બનાવીશું અને આ નજીકમાં આપણો ઉદ્યોગનો વિસ્તાર છે, વાપી જેવો વિસ્તાર છે. ત્યારે મને ખબર છે કોંગ્રેસના સમયમાં આપણા યુવાનો કંપનીમાં નોકરી કરવા જતા હતા ત્યારે યુવાનોને 10 વર્ષ કામ કરે એટલે એમને પરમેનન્ટ કરવામાં આવતા હતા, પરંતુ હવે પરમેનન્ટ કરતા નથી. હવે લેબર કોન્ટ્રાક્ટ આપે છે. એ પરમેનન્ટ કરવાનું કામ પણ અમે કરીશું અને અહીંના લોકોને, અહીંના યુવાનોને 12 કલાકની નોકરી કરે છે ત્યારે એમને 8 કલાકનો પગાર મળે છે. અહીંની બહેનોને એક જ કંપનીમાં યુવાનોને પુરુષો સાથે નોકરી કરતા હોય ત્યારે બહેનોને ઓછો પગાર મળે છે. એમના માટે પણ અમે લડીશું. આખી ટીમ એમના માટે લડશે અને આપણે લડીશું ને જીતીશું પણ. 16મી તારીખે ઉમેદવારી પત્ર ભરવા જવાનું છે ત્યારે તમારા દીકરાનો, તમારા ભાઈનો સાથ આપવા આવશો ને? 2 હાથ ઊંચો કરીને કે આવશો ને? મારી સંપત્તિ તો ગૌરવભાઈ કીધી છે, પરંતુ તમારા લોકોની માટે હજુ મારી પાસે 8 સંપત્તિ વધે તો 8 એફઆઈઆર કરાવવા તૈયાર છું, પરંતુ અન્યાયની સામે ન્યાય મેળવવા માટે મારે મારું લોહી પણ પહેરવું પડે તો લોહી મેળવીશ, પણ અન્યાયની સામે ઝૂકીશું નહીં. અન્યાયની સામે ન્યાય મેળવવા માટે અમારી આખી ટીમ લડશે અને જીતીશું. તમામનો ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. આપણા ઉમેદવારે ખૂબ સારી વાત કરી અને આપણે 7 તારીખે જે ટાઈમ બાબા ખડકનો છે પણ 10 વાગી ગયા હો. વસંત પટેલને વિનંતી કરું કે તે આભાર વિધિ કરે. વલસાડ 26 લોકસભાના ઉમેદવાર આનંદભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કોર કમિટીના મેમ્બર ભડિયા સાહેબ, વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી દિનેશભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ. રાષ્ટ્રીય કોંગ્રેસે પ્રથમ યાદીમાં એનું નામ જાહેર કર્યું. એ પ્રથમ આપણો
વિજય છે આપણો. બીજી વાત કરીશ, આનંદભાઈ સાથે છેલ્લા 2 વર્ષની અંદર કપડાની અંદર રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારને પીસે હાથ કરવી પડે એ જનતાનો વિજય છે. ત્યારે મારે લાંબી વાત આ મીટિંગ પૂર્ણ જાહેર. जरे खुला बजाરમાં છાપકે આવે નારંગી કેકવાળા બંધા નામે નો કાફી આજે આનંદ પટેલ જે નામ એનું આનંદ પટેલ માટે કંઈ કહો કે તમે જે લડેંગે જીતેંગે નારાનું મહત્વ કેટલું છે? જય આદિવાસી જોહર. લડેંગે જીતેંગેની જે વાત હોય તો મારે એક જ વાત કહેવી છે, અમે દરેક અન્યાય સામે લડેંગે જીતેંગે બોલ્યા અને સરકારને ઘૂંટણીએ પાડી છે. પાર તાપી રિવરલિંગમાં 16 જેટલી રેલીઓ કરી લડેંગે જીતેંગે બોલ્યા અને સરકારને ઘૂંટણીએ પાડી દીધી. વાત કરું છું આ ધાનાપોટાની આ જ રસ્તાની કરવડથી ખાનપુર સુધીનો 22.5 કરોડનો રસ્તો મંજૂર થયેલો. ચોમાસામાં આખો ખોદાઈ ગયેલો અને ત્યારે પણ અમે વૃક્ષો રોપેલા અને લડેંગે જીતેંગે બોલેલો અને તાત્કાલિક રિપેર કરાવેલો. લડેંગે જીતેંગેની તાકાત છે. સાથે એક વિનંતી કરવા આવ્યો છું, દરેક અન્યાય સામે લડ્યા છે. 25 દિવસ તમે લડી લેવો આનંદ પટેલ માટે, 1825 દિવસ આ એક મરદ નેતા લડશે આપણા માટે. જય આદિવાસી. આનંદભાઈ જ કેમ? આનંદભાઈ એટલા માટે કે આનંદભાઈને જ્યારથી અમે જાણતા થયા છીએ, આનંદભાઈની હર હંમેશા દરેક સમાજ માટે એને લડવાનું જોયું છે, લડવૈયા તરીકે જોયું છે. અમે લગભગ ત્યાં સુધી અમે જે ઉત્તમભાઈ હરજીભાઈ પટેલની વાત સાંભળી હતી, એમની રેલીઓ કે સત્યાગ્રહ જોયા નથી, પણ વાત સાંભળી હતી કે અમારા દાદા કહેતા હતા કે અમે ખેત મજૂર તરીકે કામ કરતા અને જે જમીન અપાવેલી ઉત્તમભાઈએ અને ત્યાર પછી આપણે ખેડૂત ખાતેદાર તરીકે બન્યા અને ત્યાર પછી એવા આ વલસાડ જિલ્લામાં કોઈ પણ એવો નર નથી પાક્યો કે સમાજ માટે લડવું. સમાજ એટલે માત્ર આદિવાસી નથી, દરેક સમાજ જેટલા બી વલસાડ જિલ્લામાં જે બી સમાજ વસે છે એમાં કોઈ પણ એવો વિરોધ નથી અમને જોવામાં આવ્યો કે સમાજ માટે કોઈક લોહી રેડવા માટે તૈયાર છે. જે એક જ આનંદભાઈ એવા છે કે છેક વાસદાના ખૂણામાં રહી છે, પણ અહીંથી લઈને ઉમરગામથી સીધું વલસાડ કે વલસાડ જિલ્લાનો કોઈ પણ ખૂણામાં એ દરેક સમસ્યા માટે હર હંમેશા માટે તૈયાર હોય છે. એક વખતનો અમે એ પણ જોયો છે કે જે રોહિણામાં જે દુકાનો તોડવામાં આવી નહેરુને બાજુમાં, ત્યારે આનંદભાઈને હું મારી નજરે જોયા છે કે એમને પૂછવામાં આવ્યું કે આનંદભાઈ તમે આવશો, તો એમણે કીધું કે હું હોસ્પિટલાઇઝર છે અને મારે બોટલ ચડાવેલી છે, તો હું બોટલ પૂરી થાય એટલે આવું છું. અને એ મેં સમય જોયો છે અને આનંદભાઈના હાથમાં જે સોય લગાવેલી હતી, જે અહીંથી જઈને પાસે એમને બોટલ ચડેલી, એવી સમસ્યામાં પણ એ સમાજ માટે લડવા માટે તૈયાર છે. તો માત્ર ને માત્ર આનંદભાઈ સિવાય બીજો કોઈ એવો વ્યક્તિ નથી એમ દેખાતો, એટલે આનંદભાઈને અમે પસંદ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. કંઈ તમારા સાથી મિત્રોને કંઈ સંદેશ આપવા માંગો છો આ વિસ્તારના? આ વિસ્તારમાં ઘણા વર્ષથી કોંગ્રેસ જ્યાં સુધી હતી અને જે કોંગ્રેસમાં વિકાસ થયો હતો ત્યાર પછીથી ભાજપ સરકાર આવી કહી છે કે અમે વિકાસ કર્યો, પણ અમને તો નથી વિકાસ દેખાતો. વિકાસ એ એક અમારા મોટાપોંડામાં એક જ એક બહુ સૌથી મોટો મુદ્દો છે કે જે મોટાપોંડાથી સિલવાસ સાઈડ જે ઓમકચ થઈને સિલવાસને જોડતો રસ્તો, તેમાં વચ્ચેના ઘણા ગામડાઓ છે પાટડી તાલુકાના, હાલે અત્યારે વાપી વિસ્તાર બોલે છે, કે જે પુલની ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દરેક ઇલેક્શનમાં નારિયેળ ફોડવામાં આવે છે, પણ આજ દિન સુધી 5 વર્ષ થાય પણ પુલ કામ પૂર્ણ થયું નથી. અને એ પુલની સમસ્યાને લીધે દર વર્ષે લગભગ 2 થી 3 બાઇક પાણીમાં વહી ગઈ છે અને ગયા સિઝનની વાત કરીએ તો એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે.
તો આ સમસ્યા એવી વારંવાર ના સર્જાય એવી અમારી ઈચ્છા અને અમે રજૂઆત પણ કરવામાં આવી, પણ કોઈ સાંભળ્યું નથી અને આ ભાજપના રાજમાં 5 વર્ષની પુલ ઝોલા ખાય છે. ઓકે, ખૂબ ખૂબ આભાર. આનંદભાઈ ખૂબ બહુમતીથી જીતે એવી જ બધાને શુભકામના. ઓકે, થેન્ક યુ. के लिए वो लड़ रहा है, हर समाज के स्वाभिमान के लिए वो लड़ रहा है, बेरोजगार युवाओं के लिए वो लड़ रहा है, गरीब कमजोर नारियों के लिए वो आवाज उठा रहा है, महंगाई, मजदूर और दलितों के लिए वो आवाज उठा रहा है, खेतों में रो रहे हैं किसान के लिए अब यही आवाज उठने वाली है दिल्ली की सदन में.